હર હર મહાદેવ. રક્ષાબંધનની બધાને શુભકામના. અને આ પર્વ એવો છે કે આપણે ભગવાનને પહેલા રાખડી બાંધીએ એટલે આપણી રક્ષા કરે, અને પછી તો આ રાખડી ખાલી બેનું માટે નથી, પણ ભગવાનને શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે હરેક વ્યક્તિ રાખડી બાંધી શકે. અને અમારા ભાઈને રાખડી બાંધવાનો પહેલો આનંદ તો કંઈક અલગ જ હોય. અને નાની બેની તો એટલી રાજી થઈ ગઈ ભાઈને રાખડી બાંધવા માટે, હાથમાં રહેતી નહીં. અને એક પછી એક બાંધવા મળે ને અમારા ભાઈઓ થઈ ગયા રાજી. અને ભાઈને તો બહુ મજા આવતી હતી. કોઈ ઘડીએ ઘડીએ કોઈ ગળ્યું ખવડાવે, કંઈક રમકડું આપે ને પાછું હાથમાં રાખડી બાંધે. અને ઘડીકમાં તો કાર્યક્રમ પૂરો થઈ ગયો ને બાંધવાય મળ્યા. અને પછી અમારા ખુશીબેન કે કાકા કાકીને રાખડી બાંધો. હું તો કઈ હાજર હતો નહીં, હતો આશ્રમની અંદર, કઈ જવાય હતું નહીં. એટલે પછી ઘેરેથી મને વિડીયો મોકલી દીધા કે તમે જોઈને રાજી થઈ જાઓ. અને પછી જેવા એ રાખડી બાંધી દીધી અમારા ખુશીબેને, અને પછી જવાનું થયું બહાર. અને જેવા બહાર નીકળે અમારે દુર્વાબેન અને અમારા આસ્થાબેન ને ખુશીબેન નીકળી ગયા બહાર. એટલે પેલા ગયા અમારા દુર્વાબેનના મામાની ઘેરે, ત્યાં એના મામાને એના રાખડી બાંધી દીધી બે મામાને. અને પછી આનંદથી ત્યાંથી આશીર્વાદ લઈ લીધા. અને પછી આવ્યો અમારા માનેલા બેનની ઘેરે, ત્યાં બહુ આનંદ આવી ગયો અને રાખડી બાંધી દીધી ભાઈ આનંદ થયો. અને તમને મોજ આવી હોય ને તો મારા વાલા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.